मार्ग प्रकाशित ग्रंथ से प्रथम अधिकार अंतर्गत अर्यंतादिक प्रयोजन सिद्धि अर्यंतादिक नवकार मंत्र में परमेष्टि विराजमान से एमना निमित्त थी एमना लक्ष्य थी अर्थात तो एमने बतावेला मार्ग ने अनुसरवाथी प्रवर्तन करवाथी शुद्धात्मा की प्राप्ति थाय से अर्थात जे प्रयोजन से दुखनो अभाव और सुख की प्राप्ति थाय से इंद्रिय सुख त्या वात से एना अंतर्गत अंतिम बे लीटी पेरेग्राफ में बाकी से पेज नंबर 8 अथवा श्री अर्यंतादिकना आकारનું અવલોકન વા સ્વરૂપ વિચાર તેમના વચનનું શ્રવણ નિકટવર્તી હોવું અથવા તેમના અનુસાર પ્રવર્તવું એ વગેરે કાર્ય તત્કાલ નિમિત્તભૂત થઈ રાગાદિને હિન કરે છે. ત્યાં સુધીની ચર્ચા થઈ. હવે કહે છે જીવ જીવાદિકનું વિશેષ જ્ઞાન ઉપજાવે છે માટે એ પ્રમાણે પણ श्री अर्यंतादिक वड़े वितराग विशेष ज्ञान रूप प्रयोजन की सिद्धि थाय छे. मूल बात ये है कि जीव अजीवादिक विशेष जीव अजीवादिक विशेष ज्ञान सर्वज्ञ ज्ञान में 7 तत्व जो ज्ञान आव्यु छे अर्थात तो एमनी वाणी में जो 7 तत्व बताव्या छे ते जीव अजीवादिक विशेष ज्ञान करता. शुं से विशेष ज्ञान वेद ज्ञान करता जीव अजीव आश्रय बंध संबंध निजरा ने मोक्ष आ 7 तत्व में जीव अजीव तो द्रव्य रूप है અને આશ્રય બંધ સંવર નિજરાથી મોક્ષ આદિ પર્યાય રૂપ છે. અને દ્રવ્ય રૂપ અને પર્યાય રૂપમાં પણ જે જીવના જે 5 પર્યાય રૂપ છે તો જીવના ભાવ રૂપ છે અને જે અજીવના 5 ભેદ અર્થાત તો પર્યાય રૂપ છે તે પુદ્ગલ દ્રવ્યની પર્યાય છે. મહત્વપૂર્ણ એ છે બહુ મોટું એમાં પ્રકરણ છે. 7મા અધિકાર આદિમાં એનું વિસ્તારથી ચર્ચા કરીશું. સામાન્ય એનું જે સામાન્ય ચર્ચા આજે જોઈશું. જીવત્વ રૂપ જેમાં જીવ દ્રવ્ય અને જીવ તત્વમાં અંતર છે. દ્રવ્ય ગુણ પર્યાય પણ જે આખું જીવ દ્રવ્ય છે એમાં જે જીવત્વ રૂપ રહે છે જેનું જીવત્વ શક્તિ થી જીવે છે જેનો ત્રિકાલ સ્વભાવ છે જે દ્રવ્ય રૂપ છે જે ત્રિકાલી છે જે નિરપેક્ષ છે એ જીવત્વ સ્વભાવ છે. એને જ્ઞાન સ્વભાવ કહો જ્ઞાયક કહો. અને આજે પણ આવ્યું ને અતિન્દ્રિય જ્ઞાન ગજબની ગાથા હતી 53મી ગાથા પરમાત્મા પ્રકાશની. અને ઇન્દ્રિય જ્ઞાનના અભાવમાં જીવ જડ થઈ જાય છે. ગજબની વાત છે. નવી ચર્ચા લાગે આપણને કે ઇન્દ્રિય જ્ઞાનના સદભાવમાં જડ કહો એ તો સમજમાં આવે છે. અને ઇન્દ્રિય જ્ઞાન એટલે શું? ઇન્દ્રિયનું કોઈ જ્ઞાન હોય છે? જ્ઞાન તો અતિન્દ્રિય જ છે સ્વભાવથી, પરંતુ છદ્મસને ઇન્દ્રિયના અવલંબનમાં અનેક પદાર્થોનું જે જ્ઞાન થાય છે એને ઇન્દ્રિયનો આરોપ આપીને પરલક્ષી જ્ઞાન હોવાના કારણે તેને ઇન્દ્રિય જ્ઞાન કહે છે. ખ્યાલ આવે છે કે એમાં કોનું? તો કે બધા દેવશાસ્ત્ર ગુરુ મકાન શરીર આદિ બધું એ સંબંધી જે જ્ઞાન થાય છે. હવે કહે છે કે અતિન્દ્રિય જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાનના અભાવમાં જીવ જડ થઈ જાય છે. એમાં ખ્યાલ આવ્યો કે નહીં કોઈને? જીવ જડ થઈ જાય છે એટલે શું? અને પૂરી ગાથાનો સારાંશ પણ એ છે કે જડ થઈ જવું બહુ ઊંચી વાત હતી. નીતિનભાઈ ખ્યાલ આવે કે ગાથાનો શું કહ્યું? જડ થઈ જવું એટલે કે દુનિયા માટે જડ જેવા થઈ જવું. એ ગાથાનો સામાન્ય શોર્ટકટ એ હતો. કેમ કે જડમાં વિકલ્પ નથી હોતો અને જડ પદાર્થને વિકલ્પ નથી હોતો. ત્યાં નિર્વિકલ્પની મુખ્યતાથી ચર્ચા કરી છે કે નિર્વિકલ્પ થઈ જવું સમાધિ પૂર્વક આવે ને વિતરાગતા ના જે વિતરાગી જ્ઞાનતા પૂર્વક સમાધિ પૂર્વક મુનિરાગ નિર્વિકલ્પ સમાધિમાં રહીને અતિન્દ્રિય જ્ઞાનનો ભોગ કરે છે. એટલા સમય પૂરતું ઇન્દ્રિય જ્ઞાન અર્થાત તો ઇન્દ્રિયના વિષયનું લક્ષ્ય છૂટે છે. એટલે એ કહે છે કે જડ જેવા થઈ ગયા છે. જડ જેવા એટલે કે એને દુનિયામાં કોઈ જગ્યાએ વિકલ્પ જ નથી રહ્યો. અને એ રીતે અને સર્વજ્ઞ તો ત્રિકાળ જડ જેવા થઈ ગયા. ગજબનું આચાર્ય દેવે ત્યાં વાત કરી છે. જડ જેવા એટલે કે દુનિયા માટે મરી જવું જોઈએ એમ. દુનિયા માટે કોઈ વિકલ્પ કરવા જેવું નથી. કયા આધાર ઉપર?
સ્વરૂપના આધાર ઉપર સ્વરૂપમાં એવું સમાઈ જવું કે હું આનું કરું ને ઇન્દ્રિયનો વિષય તો પૂતગલ બને છે, 5 ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય પૂતગલ બને છે. અને એ પૂતગલમાં લક્ષ્ય એ વગર એ સંબંધી જ્ઞાન જયારે પ્રવર્તે છે એ વગર વિકલ્પનું હોતું નથી, ચાહે જ્ઞાની હોય કે ચાહે અજ્ઞાની. અને ઇન્દ્રિય જ્ઞાન અથવા ઇન્દ્રિયના વિષય સંબંધી સ્પર્શ રસ ગંધ રસ, ચાહે પ્રવચનના શબ્દ હોય કે ચાહે પિક્ચરના ગીતોના શબ્દ હોય, એ સંબંધી જયારે લક્ષ્ય કરે છે તો વિકલ્પ સહિત એ સંબંધી જ્ઞાન કરે છે, ત્યારે વિકલ્પ સહિત જ જ્ઞાન કરે છે. તો કહે છે કે એ ઇન્દ્રિય સંબંધી ઇન્દ્રિયો પદાર્થ સંબંધી જે જ્ઞાન છે એ જ્ઞાન જ્ઞાયકમાંથી આવે છે, આત્મ સ્વભાવ છે એમ નક્કી કરે, પ્રતીતિ કરે, વિશ્વાસ આવે તો ઇન્દ્રિયના વિષયો સંબંધી લક્ષ્ય તૂટી જાય અને સમાધિપૂર્વક નિર્વિકલ્પ દશા થઈ જાય તો એને અતિન્દ્રિય જ્ઞાન કહે છે. અને નિર્ભાર આવ્યો, નિર્ભારતા થઈ એને અતિન્દ્રિય સુખ કહે છે. ખ્યાલ આવ્યો કે નહીં? ઇન્દ્રિયના લક્ષ્ય વગરનું જ્ઞાન અને ઇન્દ્રિય અને ઇન્દ્રિયના વિષયોથી નિવૃત્ત થઈને નિર્ભારપણે સુખ, આ અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય સુખ આત્માનો અધિકાર છે, આત્માનો મૂળ સ્વભાવ છે. તો કહે છે કે એ રીતે જળ જેવા થઈ જવું. અને ઇન્દ્રિય જ્ઞાનના સિદ્ધ ભાવમાં તો અત્યારે ઇન્દ્રિય જ્ઞાનનો સિદ્ધ ભાવ છે, તમારું મારું જ્ઞાન અત્યારે શાસ્ત્રના શબ્દના સંબંધી જ્ઞાનમાં એ સંબંધી લક્ષ્યમાં પ્રવર્ત્યું છે. તો વિકલ્પ રૂપ છે, તો આકુળતા રૂપ છે. ઓછું સમજાણું, વધારે સમજાણું, આમ સમજાણું, આમ ન સમજાણું, અરે મારે સંવેદન કરવું જોઈએ, અરે હું તો રખડું છું, એવા અનેક પ્રકારના વિકલ્પમાં આકુળતા જે થાય છે એ કહે છે કે બહારના લક્ષ્યમાં થાય છે. પરંતુ આ આકુળતા એ આત્માનું અપલક્ષણ છે, અર્થાત તો આત્માનો સ્વભાવ નથી. અને જે આવું નક્કી કરવા વાળું જ્ઞાન છે એ જ્ઞાયકનું જ્ઞાન છે. એમ જ્ઞાયકના જ્ઞાનના તરફ લક્ષ્ય પક્ષ વળી જતા વિકલ્પ તૂટી જાય છે. એવી નિર્વિકલ્પ સમાધિમાં કોણ સંભળાવે ને કોણ સાંભળે, મન સંબંધી વિકલ્પો અને બહારના જે વચન આદિ વિકલ્પો અને કાયાદિ સંબંધી લક્ષ્ય સંપૂર્ણ છૂટી જવા રૂપ જે છે, એમ જાણે કે આત્મા જડ ના થઈ ગયો હોય, કે જાણે આત્મા વિચાર શૂન્ય ના થઈ ગયો હોય, જાણે કે આત્માને કાંઈ હવે કાંઈ પડી જ ના હોય એ રીતે. તો એવું થઈ જવું, એનું નામ શું છે? સુખ છે, એનું નામ ચૈતન્ય છે. ત્યાં સ્પષ્ટીકરણ પણ કર્યું કે જડ થઈ ગયો નથી એમ નહીં કે જ્ઞાન સ્વભાવ વગરનું થઈ ગયું, પરંતુ જ્ઞાનનો જે બહારમાં ઇન્દ્રિય સંબંધી વિષયો બનતા હતા એનાથી નિવૃત્ત થઈ ગયું. એટલે ત્યાં કહે છે કે જડ જેવા થઈ જવું. અને સ્વરૂપ જ એવું છે. જડ જેવા કેવી રીતે થઈ જાય? આપણું કઈ બગડતું નથી, રાગાદીનો મારામાં પ્રવેશ નથી. કોઈ ગમે એટલું સંભળાવે, કોઈ ગમે એટલા કટાક્ષ કરે, કોઈ ગમે એટલું કરે, કાંઈ પણ કરે તો એ સંબંધી કર્ણેન્દ્રિય સંબંધી તે શબ્દના અને તે આવવાના ક્રમમાં શબ્દ આવ્યો અને મારા જ્ઞાનના ક્રમમાં જ્ઞાન આવ્યું. એ જ્ઞાન જ્ઞાયકમાંથી આવ્યું, ન શબ્દમાંથી આવ્યું કે ન ઓલા દુશ્મનમાંથી આવ્યું કે ન કર્મમાંથી આવ્યું. એ રીતે પોતાની સ્વતંત્ર જ્ઞાયકનું અસ્તિત્વ જો એને ખ્યાલમાં આવે છે તો એ શબ્દ જ્ઞેય માત્ર રહી જાય છે. અને એ જ્ઞેય જેમાં બને છે, જ્ઞાયક હું છું એવું અનુભવન કરે છે તો નિર્વિકલ્પ દશા આવે છે. એ નિર્વિકલ્પ દશા એટલે એ વ્યક્તિ પ્રત્યે અને શબ્દ પ્રત્યે ઘૃણા ભાવ નીકળી જાય છે અને દ્વેષ ભાવ નીકળી જાય છે. તો રાગ અને દ્વેષ બંને નીકળી જવાનું જે પ્રક્રિયા છે એ નિર્વિકલ્પ દશા છે. એ નિર્વિકલ્પ દશા જાણે થઈ ગયું આત્માનું દળ એકનું, જાણે કે શરીર અને વિકલ્પોથી રહિત જ્યાં છે ત્યાં પરિપૂર્ણ પડી રહ્યું છે, ત્રિકાળ છે. એને શું કહે છે? અહીંયા એવું શબ્દ આપ્યો કે જળ થઈ ગયું ચેતન. તો એવું આવે ને 53મી ગાથા, ગજબનું જે ટોન છે જ્ઞાનીઓનું અને એ રીતે છે. એટલે કોઈ ઉલટો અર્થ ન કાઢે. એટલે ગુરુદેવે પણ કહ્યું જડ થઈ ગયું નો અર્થ એમ નહીં કે જાણ્યા વગરનું થઈ ગયું. એ સંબંધી લક્ષ ન રહ્યું. ત્યાં ઉદાહરણ પણ આપ્યું કે જયારે મુનિરાજ પોતાના શુદ્ધ ઉપયોગમાં વિશેષ વિરાજમાન રહે છે ત્યારે કોઈ શરીર આદિની હાનિ પહોંચાડે તો પણ ત્યાં જ્ઞાન થતું નથી, એટલે લક્ષ જતું નથી. એ સંબંધી વિકલ્પ જ જતો નથી. કેમ કે જ્યાં થાય છે પર છે અને હું મારા જ્ઞાયકપણે મારું કાંઈ હાનિ થતી નથી એવી પ્રતીતિ અને એમાં ઉપયોગ રમતો હોવાના કારણે છદ્મસનો ઉપયોગ એક સમયે એક પદાર્થમાં લાગ્યો હોવાના કારણે એ વખતે આત્મામાં લાગ્યો છે. એટલે એ સંબંધી જાણે કે કોઈ બહારમાં પડોશમાં કોઈ તલવાર ચલાવતું હોય એવી રીતે ત્યાં વિકલ્પ હોતો નથી. તો એ રીતે જળ જેવા થઈ ગયા, નિર્વિકલ્પ થઈ ગયા. ગજબનું આજે ખ્યાલમાં આવે નવો કોઈ શબ્દ હે ને, ગાથામાં કોઈ નવી વાત આવી. નવી વાત એટલે આપણા માટે નવી, એ તો અનાદિ અનંત જ વાત તો છે હે ને. એ રીતે છે. જો એ જ વાત અહીંયા છે. 7 તત્વની ચર્ચા કરી ને કે જીવ અજીવાદિક
નું વિશેષ જ્ઞાન ઉપજાવે છે. અર્યંતાદિકની વાણીમાં અર્યંત આદિના વાણી દ્વારા જીવ આદિનું સાત તત્વનું જ્ઞાન થાય છે. એમાં જીવ અને અજીવ જે કહ્યા સાત તત્વમાં છ દ્રવ્યની વાત નથી. સાત તત્વમાં તત્વ અને દ્રવ્યમાં ફરક છે. દ્રવ્ય તો દ્રવ્ય ગુણ પર્યાય સહિતની વસ્તુ છે અને દ્રવ્ય ગુણ પર્યાય સહિતની તે વસ્તુનું જે ત્વપણું છે, તે પણું છે, તન્મયપણું છે, એનું પૂરા દ્રવ્ય ગુણ પર્યાયમાં વ્યાપકપણું છે, એનું સ્વભાવપણું છે, એનું જે જીવમાં જીવત્વપણું છે, જીવમાં ચેતનપણું છે, જીવમાં કાયમી રહેવાપણું જે છે, એવું જે જીવત્વપણું. એટલા માટે સાત તત્વમાં બે તો દ્રવ્ય રૂપ કહ્યા, બે દ્રવ્ય એમ ના કહ્યા. હે ને, સાતમાં બે કોણ છે? દ્રવ્ય રૂપ, જીવ અને અજીવ. હવે જીવત્વ રૂપ જે સ્વભાવ છે, એ જીવત્વ રૂપ સ્વભાવની પ્રતીતિ થઈ જાય. સમજો, એની પ્રતીતિ અને પરિચય થઈ જાય તો કહે છે કે સંવરની પ્રાપ્તિ થઈ જાય. એ ભાવ સંવર છે. અને એ સ્વભાવની પ્રતીતિ અર્થાત સ્વભાવની પ્રતીતિ ન કરતા એનાથી વિરોધી ચિંતન કરે, એનાથી વિરોધી જ્ઞાન કરે, જીવત્વ સ્વભાવને આજ સુધી જોવે નહીં. કાયમી હું જીવત્વથી ચૈતન્ય પ્રાણથી ટકેલો, કાયમી ત્રિકાળી ટકેલો છું એમ ન માનતા પ્રાણથી હું જીવું છું એમ જે માને છે, એ જીવને જીવત્વ સ્વભાવનો પરિચય, ઓળખાણ, પ્રતીતિ, અહેમપણું એ સંબંધી વલણ ન થવાના કારણે શું થાય છે? આશ્રવ થાય છે. ક્યાં આશ્રવ થાય છે? રાગાદી ભાવ થાય છે. કોના પ્રત્યે રાગાદી ભાવ થાય છે? જેને આત્મા માન્યો છે, જે 10 પ્રાણને પોતા રૂપ માન્યા છે. સંયોગમાં 10 પ્રાણ છે ને, 5 ઇન્દ્રિય અને જે મનના ભેદને, જે મન વચન કાયા આયુ જે છે, શ્વાસોશ્વાસ આદિ 10 પ્રાણ જે આત્માની વ્યવહાર યોગ્યતા છે, અને એ વ્યવહાર યોગ્યતાની સાથે કર્મ ઉદયથી એવી યોગ્યતાને અનુકૂળ 10 પ્રાણ જડ મળ્યા છે. ખ્યાલ આવ્યું કે નહીં? વ્યવહાર યોગ્યતા શું છે? એમાં રહેવારૂપ વ્યવહાર યોગ્યતા, મનુષ્ય વ્યવહાર રૂપ પરિણમન કરવાની યોગ્યતા, એ યોગ્યતા એનો વ્યવહાર પ્રાણ છે. અને એ યોગ્યતાને અનુકૂળ શરીર મળવું, 2 હાથ 2 પગ વાળું, એ કયો પ્રાણ છે? જડ પ્રાણ છે. તો એવા વ્યવહાર જડ પ્રાણ કહો, વ્યવહાર જીવના પ્રાણ કહો, અને બહારમાં સંયોગમાં મળેલા જે લિટરલી પૂતગલ છે એ જે જડ પ્રાણ કહો. એ જડ પ્રાણથી હું જીવું છું એમ માને છે. કેમ એમ માને છે? કે જીવત્વ સ્વભાવની ખબર નથી. કોઈ કર્મના કારણે નહીં, કોઈ શત્રુના કારણે નહીં, એના જીવત્વ સ્વભાવની એને ખબર નથી કે હું જીવત્વથી જીવું છું. એના લક્ષણથી, એના લક્ષપણે અસ્તિત્વની ખબર નથી કે જુઓ જાણવાપણે તો હું ક્યારે નાશ થતું નથી, જો હું ચૈતન્યપણે તો ક્યારે નાશ થતું નથી, જુઓ હું આ ચેતન પદાર્થ પ્રમાણે તો ક્યારે મારો અભાવ થતો નથી. પર્યાયમાં સંયોગમાં વિયોગ આવ્યા રાખે, પરંતુ વિયોગ થઈને અનેક સંયોગો પણ આવ્યા રાખે, પરંતુ તે સંયોગ વિયોગના સ્થિતિઓમાં, તે પ્રસંગોમાં પણ ચૈતન્ય નામનો જે પદાર્થ છે, જે શુદ્ધાત્મા છે, જે ત્રિકાલી, જે લક્ષ ત્રિકાલી, જે એનો સ્વભાવ છે, ત્રિકાલીપણું છે, એવો દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવથી જે એનું પ્રદેશપણું, અનંત ગુણપણું અને એનું દ્રવ્ય છેપણું અને એવું અનાદિ અનંત કાલપણું, એવી જે વસ્તુ છે પણ જે છે એનું એને ખબર, એનો ભાન, એનો વિશ્વાસ, એનો અહેસાસ ન હોવાના કારણે એક સમયની જે પર્યાયમાં 10 પ્રાણના સંયોગ રૂપ, અને એક સમયની પર્યાયના જે સંયોગ રૂપ, જે 10 પ્રાણ રૂપ જે પરિણામ છે, જે કેવા છે? અનિત્ય છે, જે જવાવાળા છે, જે અસત છે, જે અનાત્મા છે, જે સંયોગ માત્ર છે, એમાં શું કરે છે? આત્મપણું કરે છે. આત્મપણું કરે છે, અને આત્મપણું કરવા છતાં એમાં અપનાપન થઈ શકતું નથી, એકપણે થઈ શકતું નથી. એટલે શું કરે છે? એને ટકાવવા માટે રાગ પેદા કરે છે, અને એ સંબંધી અમુક પદાર્થો એને અનુકૂળ ન લાગતા દ્વેષ કરે છે. એમાં આશ્રવ ભાવ કરે છે. ખ્યાલ આવે કે એ કયું તત્વ થયું? આશ્રવ તત્વ, ભાવ આશ્રવ તત્વ. સમજો, આ ખ્યાલ ના આવે તો ફરીથી, આ તો બહુ મહત્વની વાત છે. જે અર્યંતાદિકના જ્ઞાનમાં જે મુનિરાજોએ 7 તત્વ, જે સ્વયં મોક્ષ તત્વ છે, જે સ્વયં જીવ તત્વ છે, જે સ્વયં પરમ પારણામિક ભાવપણે જીવ તત્વ છે, અને પરમ પારણામિક ભાવ જીવ તત્વ છે. ખ્યાલ આવે કે નહીં? અને શુદ્ધ અશુદ્ધ પર્યાયો સહિત રાગાદિ અને જ્ઞાનાદિ એવી પર્યાયો સહિત જે દ્રવ્ય છે એ જીવ દ્રવ્ય છે. ખ્યાલ આવે કે ન આવે? રાગાદિ
અને જ્ઞાનાદિ. રાગાદિ પણ કરીએ છીએ આપણે અને રાગાદિનું જે જ્ઞાન પણ થાય છે. તો એવું રાગાદિ અને જ્ઞાનાદિ નવી નવી પર્યાયો સહિત જે આત્મા નામનો પદાર્થ છે એ જીવ દ્રવ્ય છે. અને એવી જે રાગાદિ પર્યાય અને ક્ષયક્ષમરૂપ અલ્પ પર્યાય, એવી રાગાદિ પર્યાય અને અલ્પ પર્યાયો અને બહારમાં અસમાન જાતીયમાં મનુષ્ય આદિ પર્યાયો, નરકાદિ પર્યાયો, એવી પર્યાયો છે ને. તો એવી અનેક પર્યાયોના કાલમાં પણ એ રાગાદિ રૂપ થઈ જતો નથી એવો ભાવ, પારણામિક ભાવ, ત્રિકાલ ભાવ, હોવાપણાનો ભાવ એ એક સમયની પર્યાય જેટલો થઈ જતો નથી એવો પારણામિક ભાવ. ખ્યાલ આવે છે કે નહીં? સંયોગમાં આવેલા શરીર નરકાદિ રૂપે થઈ જતો નથી એવો જીવત્વ ભાવ. આ ભાવ એવો દ્રવ્ય ભાવ, જેવું દ્રવ્ય છે કાયમી રહેવા વાળું એવો એનો દ્રવ્ય ભાવ. એ ભાવની ઓરથી દ્રવ્યને જોવામાં આવે તો બહારની પર્યાયો ઉપેક્ષિત થઈ જાય છે. ખ્યાલ આવે કે નહીં? એ ભાવની ઓરથી વિશ્વાસ કરવામાં આવે કે ભાવની ઓરથી, એટલે કયો ભાવ? અશોકભાઈ, ત્રિકાળી ભાવ, ચૈતન્ય ભાવ, પારણામિક ભાવ, પરમપારણામિક ભાવ, હોવાપણાનો ભાવ, ત્રિકાળ હોવાપણાનો ભાવ. એ ભાવ એનું લક્ષણ છે, એનું પરિણામ છે. પરિણામ એટલે પર્યાય નહીં, એની એવી જાતિની લાક્ષણિકતા છે, એવી જાતિનું એનું પડખું છે. એની ઓરથી જો પદાર્થની શ્રદ્ધા કરવામાં આવે, જોવામાં આવે, તો એને મારો નાશ થાય છે આ વિયોગના કારણે, આ શરીરની હાનિ થવાથી મારો નાશ થાય છે, એવી જાતિનો ભય રહેતો નથી, એવી જાતિના વિકલ્પો રહેતા નથી. તો એ શું થઈ ગયું? એવી જાતિના ભાવ નથી આવતા. એને શું કહેવાય? સંવર. રાગદ્વેષ આદિની ઉત્પત્તિ જ ન થવી એનું નામ સંવર. અર્થાત તો આવતા અટકી જવું એનું નામ સંવર. કયા બલ ઉપર? જીવ તત્વ. જીવ તત્વ એ દ્રવ્ય રૂપ, એની 5 પર્યાય, અને આશ્રય, બંધ, સંવર, નિદ્રા, મોક્ષ. પર્યાય કહો, કાર્ય કહો, પરિણામ કહો. તો આવા જીવ તત્વને જે જાણે છે, જીવ તત્વને જે ઓળખે છે, જીવ તત્વમાં ઓળખે છે એટલે એમાં અહમપણું કરે છે, અપનાપન આવી જાય છે. અપનાપન આવી જાય છે એટલે વિશ્વાસ આવી જાય છે કે અરે મારો તો નાશ જ નથી થતો, અને આ તો બહારનો ભ્રમ છે. શરીરનું આવવું જવું એના કારણે છે, અને બહારમાં રાગાદિનું આવવું જવું એ પરલક્ષના કારણે છે. એ સંબંધી મારો જે ચૈતન્ય સ્વભાવ છે એનો તો ક્યારે નાશ થતો નથી. એવી જાતિનો વિશ્વાસ, અંદરમાં અહેસાસ, એવી જાતિનું અંદરમાં પક્ષ બની જાય. એને એ પ્રમાણે જીનવરોના આશય જેવો પોતાનો આશય બની જાય એવું જયારે એનું જીવન થઈ જાય છે, પરિણામ થઈ જાય છે, એ પરિણામને શું કહેવાય? પોતાના તરફ વરેલું પરિણામ, પોતાના તરફ વર્તું પરિણામ, સ્વસન્મુખ પરિણામ, એને સંવર પરિણામ, સમ્યક રીતિથી થતું પરિણામ, એને શું કહે છે? સંવર પર્યાય કહે છે. ખ્યાલ આવે કે નહીં? અને જે જીવ પોતાને આવું શુદ્ધાત્માનો સ્વભાવની ખબર નથી, એને એમ લાગે છે કે શરીરથી હું જીવું છું, શ્વાસોશ્વાસથી હું જીવું છું, ખ્યાલ આવે, નાડીથી હું જીવું છું, અનેક દવાથી હું જીવું છું, તો બહારમાં અને એક 11મો પ્રાણ ધનથી હું જીવું છું, 10 પ્રાણની સરભરા કરવા વાળું એક વિનિમય એને નાણું, એનાથી હું જીવું છું. એવા અનેક પ્રકારના પરપદાર્થોથી હું જીવું છું એમ માનતો, ચૈતન્ય સ્વભાવને ન અનુભવતો, હર સમય ભયને પ્રાપ્ત થાય છે, અને તે પદાર્થોને મેળવવા ઇષ્ટનિષ્ઠ માનતો રાગદ્વેષ કર્યા કરે છે. એને શું કહેવાય છે? આશ્રવ ભાવ. એવા રાગદ્વેષ આવે એને આશ્રવ ભાવ. એ આશ્રવ પરિણામ, જીવત્વનો અનાદર, તે આશ્રવ. એ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ આદિ તરફ આદિ રૂપથી અનેક ભેદ છે એના. એને મુખ્ય રૂપથી 5 છે. પરિણામની ઓરથી લોક પ્રમાણ અસંખ્યાત છે, અને અનંત કાળની અપેક્ષાએ અનંત ભાવ છે એવા. તો એ સમજવું બરાબર હે ને? ફાસ્ટ થતું હોય તો કહેજો, સ્લો કરીશું, પણ આ ભાવ સમજવા જેવું છે. હે ને? વિકલ્પ તો હતો કે ફાસ્ટ થઈ ગયું. હા, અવાજ ફાસ્ટ છે કે ગતિ ફાસ્ટ છે? ખ્યાલ આવે કે નહીં? રાજેશભાઈ ફાસ્ટ થઈ ગયું. બીજી વખત કઈ વાંધો નહીં. જો અહીંયા શાંતિથી લઈએ કે 7 તત્વની ચર્ચા કરી. આચાર્યદેવ કહે છે, અર્થાત તો પંડિત ટોડરમલજી કહે છે કે જે અર્યંતાદિકથી, જે અજીવ આદિકના જે 7 તત્વ કહ્યા છે એના વિશેષનું જ્ઞાન થાય તો જીવને આત્માનુભવ કરીને વિતરાગ વિજ્ઞાન સુખની પ્રાપ્તિ થાય છે. અને તો આપણે સુખની પ્રાપ્તિ કરવી છે તો જીવ અજીવ આદિક સર્વજ્ઞએ કઈ રીતે કહ્યા છે, કઈ રીતે બતાવ્યા છે, એની ચર્ચા છે. તો તત્વ આમાં ઘણી ચર્ચા છે. તત્વ 7 જ કેમ, 6 કેમ નહીં, આપણે એ ચર્ચામાં નથી ઉતરતા.
7 સિવાય 8 તમે કલ્પના જ નહીં કરી શકો કે આઠનું કોઈ પરિણામ હોઈ શકે, આઠનું કોઈ તત્વ હોઈ શકે, હે ને? એ 7માં તો 2 જે છે એ કયા છે? દ્રવ્ય રૂપ છે. જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિજરા અને મોક્ષ. એમાં જીવ અને અજીવ 2 ખાના બનાવો. જીવ અને અજીવ તો એ કયા છે? દ્રવ્ય રૂપ છે, દ્રવ્ય નથી. સમજજો કે દ્રવ્ય તો એને કહેવાય કે જે ગુણ પર્યાય સહિત વસ્તુ હોય એને દ્રવ્ય કહેવાય. અને ગુણ પર્યાય સહિત જે દ્રવ્ય અર્થાત વસ્તુ અર્થાત તો અર્થ અર્થાત તો પદાર્થ જે પણ કંઈ છે એનું જે મૂળ લક્ષણ છે, એની મૂળ કેમિસ્ટ્રી છે, એ જેનાથી બનેલું છે, જે એમાં ત્રિકાલીપણું છે, એનું તત્વ છે, એનું તેપણું છે, એનું તન્મયપણું છે, એનું એ તન્મયપણું જે લક્ષણ છે, એનું જે એવું પરિણામ છે, એ શું છે? એનું તત્વ છે. તો જીવત્વ, જીવ દ્રવ્ય જીવત્વથી જીવે છે, ચૈતન્યત્વથી જીવે છે, અને અજીવનું જડત્વપણાથી અજીવ રહે છે. ખ્યાલ એનું જડત્વપણું છે અને આનું જીવત્વપણું છે. તો એવું જીવત્વપણું કેવું છે? તત્વ કેવું હોય? કાયમી હોય. તત્વ કેવું છે? દ્રવ્ય રૂપ છે. દ્રવ્ય રૂપ એટલે દ્રવ્યનું શું લક્ષણ છે? કે દ્રવ્ય હંમેશા નિરપેક્ષ હોય, દ્રવ્ય હંમેશા કાયમી હોય. તો આ તત્વ પણ કેવું છે? એનું કાયમી છે, નિરપેક્ષ છે, કર્મની મહેરબાની નથી, બદામની મહેરબાની નથી, અત્યારે મેથી પાકની મહેરબાની નથી, જે જ્ઞાન સ્વભાવ છે ને આપણો, એની કોઈ બહારના પદાર્થની મહેરબાની નથી. જ્ઞાન સ્વરૂપે રહેવું એમાં બહારની કોઈ મહેરબાની નથી. તો એવું જે જીવત સ્વરૂપ છે એ જીવ તત્વ છે, જે દ્રવ્ય રૂપ છે, જે આશ્રયભૂત કારણ છે, જેને જોવાથી અનેક જીવ જ્ઞાની થઈ ગયા અને જેમાં સમાવાથી અનેક જ્ઞાની કેવલ જ્ઞાની થઈ ગયા. એનું નામ જીવત્વ કહે છે, એ જીવ તત્વ કહે છે, એને પારણામિક ભાવ કહે છે, એને પરમ પારણામિક ભાવ કહે છે, એને કારણ પરમાત્મા કહે છે, એને ત્રિકાળી ધ્રુવ તત્વ કહે છે. હલાવે કે નહીં? એ દ્રવ્યમાં હવે કયું દ્રવ્ય? ગુણ પર્યાય વાળું દ્રવ્ય, જીવ દ્રવ્ય. કઈ પર્યાયો? રાગ વાળી પર્યાયો કહો કે મિથ્યાત્વ વાળી મલિન પર્યાયો કહો, અને એને સામાન્ય જે જ્ઞાનનો ઉગાડ છે, સ્વાભાવિક જાણવાની પર્યાય વાળું દ્રવ્ય કહો. એ દરેક આખા દ્રવ્યમાં એવું જીવ તત્વ વ્યાપેલું છે કે જે એ જીવ દ્રવ્ય, એ જીવ નામનો દ્રવ્ય, એનું આત્મપણું, એનું પોતાપણું, એવું આ તત્વ એ પર્યાયપણે રાગ કરે, એ પર્યાયપણે દ્વેષ કરે જીવ દ્રવ્ય, ત્યારે બી આ તત્વ મલિન થતું નથી, નાશને પ્રાપ્ત થતું નથી, એનો અંત આવતો નથી. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? એક સમયની ક્ષયક્ષમની પર્યાય હીણી થઈ જાય તો પણ જ્ઞાનાદિ ગુણરૂપ જે જીવત્વપણું છે, એનું અનંતપણું છે, એ એટલું થઈ જતું નથી. એ જીવ દ્રવ્ય પોતાના કર્મના નિમિત્તના ઉદય 4 ગતિઓના શરીરને અનેક વાર ધારણ કરે છે, છતાં પણ એ 10 પ્રાણ રૂપ અર્થાત તો એ શરીર રૂપ આ જીવ તત્વ થતું નથી. એવું જીવ તત્વ એ પણ થતું નથી, નાશ થતું નથી, અપંગ થતું નથી, અલ્પ થતું નથી, મિથ્યા થતું નથી, મલિન થતું નથી. એવું જે જીવ તત્વ છે એ જીવ તત્વનો યુક્તિ દ્વારા, આગમ અને યુક્તિ દ્વારા અને પોતાના અનુભવ દ્વારા એનું પ્રમાણ થઈ જાય છે, અર્થાત તો એને પ્રતીતિમાં આવી જાય છે. તો એ જીવને બહારના જે સંયોગોમાં વધઘટ, શરીર આદિની હાનિ, 10 પ્રાણનો વિચ્છેદ, રાગ આદિમાં શુભ અશુભનો ફેરબદલી, જ્ઞાન આદિમાં હીનધિકતા, એ બધું આવવા છતાં પણ નિર્ભયતાને અને ક્લેશને પ્રાપ્ત થતો નથી. હવે ખ્યાલ આવે કે ના આવે? તો જે એ પણ પ્રાપ્ત થતો નથી તો શાને પ્રાપ્ત થાય છે? એ વખતે નિર્વિકાર અર્થાત તો સુખને પ્રાપ્ત થાય છે, અર્થાત તો શાંતિને પ્રાપ્ત થાય છે, અર્થાત તો શુદ્ધોપયોગમાં રહે છે, અર્થાત તો આત્મામાં લીન રહે છે. એવી જે પરિણતિ પ્રાપ્ત થઈ આત્માને વરવા વાળી, એને કયું તત્વ કહે છે? સંવર તત્વ કહે છે. આ સંવર તત્વ પ્રાપ્ત થયું એટલે જીવ તત્વ શુદ્ધ થયું કે જીવ તત્વ શુદ્ધ છે એમ માન્યું એટલે પર્યાય સંવર તત્વ પ્રાપ્ત કર્યું. ખ્યાલ આવે કે નહીં? એટલું મતલબ જીવ તત્વ તો હું તો પરમ પારણામિક ભાવે મસ્ત છું, પર્યાયને મારું ધ્યાન કરીને પરમાત્મા બનવું હોય તો બને, હું તો પરમાત્મા સ્વરૂપ જ છું. ખ્યાલ આવે છે કે નહીં? આવી જાતિનું બળ આવે છે એટલે કે એને એટલું પણ વૈરાગ્ય આવી જાય છે કે મને પરમાત્મા દિશાનો વિકલ્પ પણ નથી, કેમ કે હું તો પરમાત્મા સ્વરૂપ છું, એની ક્ષણ ભોગવટો કરું. એવી જાતિની જ્ઞાનની દિશા આવે છે. ખ્યાલમાં આવે છે કે બહુ સરળ છે. અનેક વાર કહેવાયું હશે પણ અનેક રીતે કહેવાય છે.
હવે આગળ આશ્રવ તત્વ. હવે આવા જીવ તત્વને જેને પરિચય નથી, સાંભળે છે પણ વિશ્વાસ નથી, હે ને? આપણે તો એ વિકોટી જ લઈએ ને, કે અહીંયા સાંભળવા વાળા છે, સાંભળીએ છીએ પણ વિશ્વાસ નથી. જાણે કે 90 વર્ષની પર્યાય મળી છે, આપણને અનંતકાલ માટે મળી હોય એવા લાગ્યા છીએ, એવી રીતે જ લાગ્યા છીએ ને રજનીભાઈ? 70-80 વર્ષની જે પણ કોઈ પર્યાય ક્ષણનો પણ ભરોસો નહીં, અહીંયાથી બહાર જશું કે નહીં ખબર નહીં, આ પર્યાય સહિત ખ્યાલ આવ્યો કે નહીં? આ પર્યાય સહિત નહીં જઈએ, ભલે નહીં જઈએ, અર્થાત રહેશું કે કંઈ પણ મારો નાશ થવાનો નથી એની ખબર કરવાની છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો કહે છે કે એવી જેને પર્યાયની, એને આત્માની ખબર નથી, પોતાના અનાદિ સ્વભાવની ખબર નથી, એ જીવ શું કરે છે? બહારમાં આવી પર્યાયોમાં અહમપણું કરે, વિશ્વાસ કરે છે કે નહીં આનાથી જ જીવાય છે, નહીં શરીર રોગી ના હોય તો જ જીવાય છે, નહીં શ્વાસોશ્વાસ 1 મિનિટમાં આટલા થવા જોઈએ તો જ જીવાય. એટલે એવા કાયાકલાપ કરે છે સવારથી ને પ્રવચનમાં બેસીને, અહીંયા બી કરતા હોય, ઘણા આમ કરતા હોય, ઘણા શ્વાસ લેતા હોય. મહેરબાની છે ને ઓલા કયા ભાઈની, રામદેવ દેવ, એ બી એક દેવ છે ને, તો એની મહેરબાની શ્વાસોશ્વાસ થી જીવવું જોઈએ એમ જે માને છે, તો એવી જાતિની પદ્ધતિઓથી જીવવું છે એમ માને છે. અને કહે છે કે એ બધી પદ્ધતિઓ જે છે, એ બધી જે યોગ છે, સંયોગ છે, એ કેવો છે? અનિત્ય છે. તું ગમે એટલું કર, 80 વર્ષનું આયુ હશે ને રહેવાનું યોગ્યતા હશે, એક પલ ઉપર નહીં જાય, નિયમ છે. કેમ કે સંયોગ છે એનો વિયોગ છે. તો કહે છે કે એ બધી પર્યાયોને પોતાપણે અહમપણું એટલે ભરોસો કે હું આનાથી જ જીવીશ, વિશ્વાસ, એકત્વપણું, શ્રદ્ધા, પ્રતીતિ, એ બધી મિથ્યા પ્રતીતિ એમ માનતો હોવાના કારણે, અને એ પર્યાયો પ્રત્યે અર્થાત એ પદાર્થો પ્રત્યે, સંયોગો પ્રત્યે એમ માનતો હોવાના કારણે, ઈષ્ટરૂપ માનતો હોવાના કારણે, અને કોઈને અનિષ્ટરૂપ માનતો હોવાના કારણે શું કરે છે? રાગદ્વેષ થાય છે. કેમ રાગદ્વેષ થાય છે? કેમ કે એ રૂપે જો થઈ જતું હોય તો રાગદ્વેષ થાય નહીં, પણ એ પણ થઈ જતું નથી, એટલે હંમેશા ક્લેશ રહ્યા કરે છે, રાગદ્વેષ રહ્યા કરે છે. એને કયો ભાવ કહેવાય છે? આશ્રવ ભાવ. જીવ તત્વનું વિરાધના, જીવ તત્વનું અનાદર, જીવ તત્વનું અપરિચય, જીવ તત્વનું અજ્ઞાન, એના કારણે પર્યાયમાં ઉત્પન્ન થતા મિથ્યાત્વ આદિ, રાગદ્વેષ આદિ ભાવ, પ્રમાદ આદિ ભાવ, હેને, યોગ આદિ ભાવ, હેને, આત્માના પ્રદેશોનું કંપન આદિ, બહારમાં લક્ષ આદિ ભાવ, એ બધા કયા ભાવ છે? કર્મને આકર્ષિત કરવાની શક્તિ પેદા થવી આત્માની પરિણતિમાં, એ યોગ. અને એ બધા ભાવ કયા ભાવ છે? આશ્રવ ભાવ છે. ક્યાં પેદા થાય છે? જીવની પર્યાયમાં. કોની મહેરબાનીથી પેદા થાય છે? પત્નીની, શરીરની, કર્મની, 10 પ્રાણની, શ્વાસોશ્વાસની, ભગવાનની. કોની મહેરબાની? કોઈની મહેરબાનીથી નહીં. સ્વયં જીવ તત્વને ન જોવે ત્યારે એ મતલબ કે સંસાર વધારવા માટે પણ જીવ તત્વ જોઈએ, અને સંસારને મટાડવા માટે પણ આનંદભાઈ જીવ તત્વ જોઈએ. સંસાર મટાડવા માટે જીવ તત્વની એકરૂપ પ્રતીતિ જોઈએ સંસાર મટાડવા માટે, અને સંસાર વધારવા માટે જીવની પ્રતીતિ ન જોઈએ. બહાર શું કામ દૂર જઈએ? આત્માની પ્રતીતિ ન થાય એટલે સંસાર વધે છે, અને આત્માની પ્રતીતિ થાય એનો સંસાર કપાય છે. ત્યાં ને ત્યાં જ છે બધું. થોડું પણ બહાર લક્ષ કરીને, થોડું પણ બહારનો પ્રયાસ થઈ શકતો જ નથી. કઈ પત્નીને દૂર કરીને, કઈ પત્નીના રાગને દૂર કરી, આત્માનો અનુભવ કર, રાગ મટી જશે. આત્માની પ્રતીતિ નહીં કર તો રાગ કોઈનો કોઈ ઉભો રહેશે, વિષયો બદલ્યા કરશે, પણ રાગ દિશરાહ કરશે, મલિનતા રાહ કરશે. કેટલું સરળ છે, ત્યાં ને ત્યાં એકમાં. હવે એટલું બુદ્ધિ નથી જરૂર નહીં ભાઈ કે આને છોડવાનો, રાગ છોડવાનો, રાગ છોડ. અહીંયા કહે આત્મામાં હેન પણ કરે તો રાગ ક્રમશઃ તૂટી જાય. જીવ શું કરે છે? એને જાણે છે. જીવ તો જાણવાની ઓરથી જ લેવો, ખ્યાલ આવે કે નહીં? અને આત્મામાં અનુભવ કરે છે પર્યાય. જીવ શું કરે છે? મોક્ષને જાણે છે. જીવ બંધ અને મોક્ષને જાણે છે, જીવ બંધ અને મોક્ષને કરતો નથી. ગજબ છે. અને બંધ અને મોક્ષને જાણે છે એ પણ વ્યવહાર કથન. જાણવું પડે બંધ મોક્ષને એવો સ્વભાવ નથી. એવો જ્ઞાતા દૃષ્ટા સ્વભાવ આત્માનો ત્રિકાલી છે, જ્ઞાયક. ગજબની વાત છે. ન કરતા ન અકર્તા, એવો અકર્તા. ઘણી બધી વાતો આવે એવી છે સાત તત્વમાં. એનો જયારે પાઠ આવશે ત્યારે વિસ્તારથી લઈશું. આ અલ્પ વિસ્તારથી ચર્ચા છે. તમે સમજો તો પણ આટલું એની અંદર મહત્વપૂર્ણ વાત છે.
એક આશ્રવ થઈ ગયું. એનાથી શું થાય છે કે આત્માનો પરિચય નથી, એટલે બહારમાં પદાર્થો પ્રત્યે રાગ, હાનિ, આને મારે અનુકૂળતા, મને એવું લાગ્યું કે મારું આને એક વર્ષ વધારી દીધું, એવું લાગ્યું તેના પર શું થાય છે? રાગ થાય છે. અને એમ લાગે કે નહીં આના કારણે આને તો ઉલટો પરિચય કરાયો, આને તો ભાઈ ઉલટી દવા આપી દીધી, શું થાય છે? એના પ્રત્યે દ્વેષ થાય છે. તો એ આત્મા ક્યારે પણ નાશને પ્રાપ્ત થતો નથી એવું જીત હું છું એવી ખબર ન હોવાના કારણે અનેક પ્રકારનું જ્ઞાન અર્થાત તો ડામાડોલ પરિસ્થિતિ અજ્ઞાનની હોય છે. ડામાડોલ થયા કરે. ક્યારેક તો આ બચાવશે, ક્યારેક તો આ બચાવશે, ક્યારેક તો ઓલા દેવ બચાવશે, ક્યારેક તો દોરા ધાગા બચાવશે, ક્યારેક તો ડોક્ટર બચાવશે, ક્યારેક તો કાંઈ બેસે પોતાને મતલબ કે બચવા માટે કે જે સ્વયં બચેલો છે અનાદિ અનંત છે, નાશને પ્રાપ્ત થતું નથી, સંયોગનો વિયોગ ક્રમમાં છે, એક ક્ષણ આગળ પાછળ થતી નથી, સમજજો. અને સંયોગ વિયોગ થી આત્મામાં કઈ આવતું નથી, આત્મા તો ત્યાં પણ પરિપૂર્ણ છે. એવી જાતિની એને ખબર ન હોવાના કારણે બહારમાં ઇષ્ટ અનિષ્ટની કલ્પના કરતો આશ્રવ તત્વ રાગાદી જે આકર્ષિત ભાવ છે બહારના કર્મોના, એવી જાતિના ભાવોને ઉત્પન્ન કરે છે. પર્યાયમાં એને આશ્રવ ભાવ કહે છે. ખ્યાલ આવ્યો કે નહીં? અને એમાં રોકાઈ જવું, એમાં રમવું. શાના દ્વારા રમવું? વર્તમાન વેપાર દ્વારા, ઉપયોગ દ્વારા. તો ઉપયોગ દ્વારા રમવું એને બંધ તત્વ કહે છે. આ કયું બંધ કહેવાય? ભાવ બંધ. પેલું કયું તત્વ કહેવાય? ભાવ આશ્રવ. જીવની અર્થી ભાવ. અને દ્રવ્ય આશ્રવ, દ્રવ્ય બંધ કહીએ તો પૂદગલની પર્યાય લેવી. સમજજો, એ લેશું આપણે સાથે. ખ્યાલ? આ એક તો જીવ તત્વ કયું? દ્રવ્ય રૂપ. એના 5 ભાવ. એમાં કેટલા ભાવની ચર્ચા થઈ? ભાવ આશ્રવ, ભાવ સંવર, ભાવ બંધ, 3 તત્વની ચર્ચા થઈ. એની સામે જે અજીવ તત્વ, અજીવ તત્વ અહીંયા કયું લેવું છે? 7 તત્વમાં અજીવ તત્વ કેટલા છે? અજીવ દ્રવ્ય કેટલા છે? અજીવ દ્રવ્ય 5 છે. બરાબર છે? પૂદગલ, અધર્મ, આકાશ, કાલ. બરાબર છે? તો બરાબર છે ને? પૂદગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાલ. જીવ સિવાયના બાકીના 5 દ્રવ્ય કેવા છે? અજીવ છે. એમાં અહીંયા અજીવ તત્વ મુખ્ય રૂપ છે. ગૌણપણે બધા આવી જાય કે બધામાં લક્ષ કરે છે, એ બહુ વિસ્તાર છે, આપણે ત્યાં નથી જવું. પણ અહીંયા જે દ્રવ્ય આશ્રવ, દ્રવ્ય બંધ અને દ્રવ્ય નિજરા, દ્રવ્ય મોક્ષ જે કહેવામાં આવે છે, એ દ્રવ્ય કહેતા પૂદગલ અજીવ લેવું. અને પૂદગલમાં પણ શરીર નથી લીધું, નો કર્મ નથી લીધું, દ્રવ્ય કર્મ લીધા. કેમ કે જીવને સુખ દુઃખ સાથે સંબંધ દ્રવ્ય કર્મનો નિમિત્ત તરીકે છે. ખ્યાલ આવ્યો કે નહીં? અને જીવને સુખ દુઃખ નો સીધો આટલી બધી ચર્ચા થઈ ગઈ નિમિત્ત તરીકે. જો શરીરનો સુખ સાથે કાંઈ સંબંધ નથી. જીવને માની લો કે બહારના શત્રુ સાથે કાંઈ સંબંધ નથી. જેમ કે શત્રુ સામે ઉભો હોય પરંતુ ક્રોધ કર્મનો ઉદય ના હોય તો પરિણામમાં ક્રોધ નહીં આવે. ખ્યાલ આવે કે નહીં? એટલે કહે કે ક્રોધમાં નિમિત્ત શત્રુ નથી થતું, ક્રોધ કર્મનો ઉદય થાય છે. ખ્યાલ આવે કે નહીં? એ પ્રમાણે દ્રવ્ય કર્મ નિમિત્ત થાય છે. નો કર્મ તો નિમિત્તના નિમિત્ત છે. જ્યારે જીવને રાગ કરવો હોય અને રાગ કર્મનો ઉદય હોય ત્યારે આ શરીરનું લક્ષ્ય કર્યું હતું. એટલે એ તો નો કર્મની તો ચર્ચા છે જ નહીં આમાં 7 તત્વમાં. મુખ્ય રૂપથી ગૌણપણે બધું લઈ શકાય હે ને? એટલે દ્રવ્ય કર્મ નિમિત્ત તરીકેનો કર્તા નહીં વિચારવું. આ તો પ્રશ્ન જ ના હોવો જોઈએ ને બેન. ત્યાં કે કોઈ કર્તાની વાત નથી. જીવ જયારે ઘણી વાર અહીંયા લીધું છે કે એ રીતે પણ લીધું છે કે માન લો કે કોઈ બાળક મસ્તી કરે, તમને યાદ કરાવો, કોઈ બાળક આપણા ઘરમાં મસ્તી કરે છે તો એ વખતે ઘણી વાર રાગ ઉત્પન્ન થાય છે. અને એ જ વ્યક્તિને એ જ મસ્તી દ્વારા કોઈક વખત ક્રોધ ઉત્પન્ન થાય છે. તો બાળક એ અને મસ્તી બી એવી જાતિની, તો પણ એ રાગ દ્વેષ કેમ ઉત્પન્ન કરે છે? તો કહે કે જયારે પ્રેમ આવ્યો હતો ત્યારે રાગ કર્મનો ઉદય હતો અને અત્યારે એને દ્વેષ કર્મનો ઉદય છે. તો દ્વેષ કર્મનો ઉદય હોય ત્યારે બહારમાં છોકરો ઉદ્ધમ ન કરતો હોય, શાંત બેઠો હોય તો પણ ક્રોધ આવે. એટલે બહારનો તો નિમિત્તપણું પણ નથી. નિમિત્તપણું પણ તે જાતિના કર્મનો ઉદય અને આ બાજુનું એ રીતે ભાવ થવો. છતાં બી એ કાલ પ્રત્યાશતિ છે. એ વચ્ચે કર્તા કર્મ સંબંધ નથી. નિમિત્ત કરતા કહેવાય એટલે મુમુક્ષુની સભામાં હવે એ આવું જ ના જોઈએ તો અકર્તા. એ તો એ વખતે હયાતી છે. જ્યારે મને મારા આત્મામાં હું રહ્યો હતો ત્યારે કોણ ઉપશમ થયું હતું બહારમાં? કે દ્રવ્ય કર્મ ઉપશમ થયા. ભલે બહારમાં કોઈ તલવાર ઘડા પર મૂકી હોય, અહીંયા ઘન મૂકી હોય,
છતાં મને આત્મામાં હું રહ્યો અને મારું મિથ્યાત્વ કર્મ, દર્શનમુખ કર્મ અને ચારિત્ર સંબંધી તે કર્મ ઉપશમ થયું હોય, અર્થાત ક્ષયક્ષમ થયું હોય, એ નક્કી છે. બહારમાં તો વિપરીત સ્થિતિ દેખાય હે ને, બહારમાં બધી અનુકૂળ સ્થિતિ ના દેખાય. બહારમાં તો કોઈ ઘન મૂકી દીધી હોય અહીંયા મુનિરાજને માની લો, અને એ બાજુ અંદરમાં હું જે જીવ હોય એ અંદરમાં મસ્ત થયો હોય, તો એ વખતે ઉપશમ શું થયું હોય? કર્મ ઉપશમ થયા વગર રહેને, અર્થાત ક્ષયક્ષમ, જે પ્રમાણેની જેવી તાકાત, વિતરાગતાની જેટલી તાવ આપ્યો હોય એ પ્રમાણે બહારમાં ઉપશમ અર્થાત ક્ષયક્ષમ, બહુ વિશેષ તાપ આપે તો ક્ષય, એ પ્રમાણે સમજવું. એટલે આ તો જે 5-7 તત્વ કહ્યા ને, એમાં 5 તો પર્યાયો: જીવ, અજીવ, દ્રવ્યરૂપ, જીવના 5 વિશેષ અને અજીવના 5 વિશેષ. જીવના 5 વિશેષ એટલે 5 પર્યાયો કે જીવ તત્વને ન જોતા આશ્રવબંધ, જીવ તત્વને અનુભવ કરતા સંવર, વિશેષ અનુભવ કરતા વિશેષ એમાં ઉપયોગ ડૂબકી મારે તો નિર્જરા અર્થાત શુદ્ધિની વૃદ્ધિ, અને ઉપયોગ એમાં ડૂબી જાય તો મુક્તિ, થયેલી મુક્તિ. ખ્યાલ આવે કે નહીં? એ વખતે બહારમાં શું થાય છે એ નથી જોવાનું, શરીરોમાં અને સંયોગોમાં. એ વખતે કર્મમાં શું થાય છે, અજીવ દ્રવ્યમાં. તો કે એ વખતે અજીવ નામનું જે દ્રવ્ય છે 5, એમાં અજીવ દ્રવ્યમાં એમાં પણ અજીવ નામનું જે પૂદગલ દ્રવ્ય છે, એ પૂદગલ દ્રવ્યમાં પણ જે જડત્વ જે છે, એ જડ કર્મ જે છે, એ કર્મની અવસ્થા કેવી થાય છે? તો કે જ્યારે અહીંયા ભાવ આશ્રવ થાય છે, આત્માનું લક્ષ સેવતો નથી, આત્માનું પડખું સેવતો નથી, કોણ? ઉપયોગ. એ વખતે અહીંયા ભાવોમાં રાગ દ્વેષ આવે છે, અને કર્મમાં શું આવે છે? દ્રવ્ય કર્મ ઉદયમાં આવે છે. સમજો, દ્રવ્ય કર્મ ઉદયમાં આવે છે. અને આ બાજુ તે રાગ આદિમાં એ જીવનો ઉપયોગ એમાં રમે છે, બંધાય છે, તો એ કર્મ નવો પાક લઈને ભાવ બંધ કરે છે. હે ને, એમાં જે પ્રકૃતિ બંધ, પ્રદેશ બંધ, સ્થિતિ બંધ, અનુભાગ બંધ, એ બધા બંધ લઈ લેવા. હે ને, કર્મની આત્માની સાથે આટલી સ્થિતિમાં બંધાવું, અને આવા ફળ આપવાની શક્તિમાં નિમિત્તપણે બંધાવું, આટલા પરમાણુઓથી બંધાવું, આવી જાતિના રસપૂર્વક બંધાવું. રસ એટલે 148 ટેસ્ટ છે. કોના ટેસ્ટ છે? કર્મના ટેસ્ટ છે. જેમ કે નામ કર્મની પ્રકૃતિના કેટલા ટેસ્ટ છે? 93 ટેસ્ટ છે. તો એ અનેક પ્રકારના રંગબેરંગી એ બહારમાં એ પ્રકારના શરીરના નામ બને છે. તો એવી જાતિના ટેસ્ટમાં તે પરમાણુઓનું એ પ્રમાણે વિખરાઈ જવું અર્થાત બંધાઈ જવું તે કર્મ પ્રમાણે, તો એને કયો બંધ કહે છે? પ્રકૃતિ બંધ. કેટલી ક્વોન્ટિટીમાં અણુઓનું આવું ને બંધાવું કર્મનું, એ પ્રદેશ બંધ. કેટલી સ્થિતિ સુધી આ તમને ફળ આપ્યા રાખશે, એ સ્થિતિ બંધ. કેટલી તાકાતથી કેવી જાતિનું ફળ આપશે, એ અનુભાગ બંધ, ફલદાન શક્તિ. તો આ 4 પ્રકારના બંધના એ પ્રમાણેમાં નિમિત્ત બનવું, એ કયા કર્મ છે? એ દ્રવ્ય બંધ છે. એ દ્રવ્ય બંધ જે છે એ કોના દ્વારા થાય છે? ભાવ બંધ દ્વારા થાય છે. આવ્યા ભાવે આશ્રવ, અને આવ્યા એમાં જીવ એમાં રમ્યો, એમાં જેટલી તાકાતથી રમ્યો, બહુ સરસ રસગુલ્લા છે, બહુ સરસ, જેટલી તાકાતથી એમાં મુકાયો એટલી તાકાતથી આ બાજુ દ્રવ્ય કર્મની સ્થિતિનું આ બંધ પડે છે. આ બાજુ ભાવ બંધ, આ બાજુ દ્રવ્ય. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? કેટલી સરસ વાત! એ ખૂબ વિજ્ઞાન છે, વિતરાગ વિજ્ઞાન. હવે આ અલગ સ્થિતિ. હવે માની લો કે આનો તો બહુ વિસ્તાર છે, સામાન્ય શોર્ટકટમાં તમે સમજી લેજો, આજના પીરિયડ માત્રમાં તમને ખ્યાલ આવી જશે. હવે આગળ સંવરની વાત લીધી હતી. આત્માની અનુભૂતિપૂર્વક એમાં ઉપયોગ આત્મામાં રમાય તો શું થઈ જાય? કે નવા કર્મનું આવું બંધ થઈ જાય દ્રવ્ય કર્મમાં. એટલે નવા કર્મનું રોકાઈ જવું, એનું નામ દ્રવ્ય સંવર. અને નવા મોહરાગ દ્વેષમાં વેપારમાં ન રહેવું, એનું નામ ભાવ સંવર. ખ્યાલ આવ્યો કે નહીં? તો એ રીતે હવે કહે છે કે જે જૂના કર્મો છે, જે બંધાયેલા છે પૂર્વમાં, હે ને, એની નિર્જરા થવી, હે ને, ફલ આપ્યા વગર, એટલે એમાં ન જોડાયા વગર, નવો પાક લીધા વગર ખરી જવું, એને શું કહેવાય છે? ભાવ દ્રવ્ય નિર્જરા. અને આ બાજુ શુદ્ધિની એટલી વૃદ્ધિ થઈ, વિશેષ વિતરાગતા થઈ. જેમ કે મુનિરાજ હર અંતર મુહૂર્તમાં એકાગ્ર થાય છે, જેમ કે જ્ઞાની ધર્માત્મા વિશેષ સમયમાં એકાગ્ર થાય છે, ધ્યાનના કાળમાં નિર્જરા વિશેષ થાય છે. અર્થાત તો નિજરા ધ્યાનથી થાય છે. તો એવા ધ્યાનમાં વિશેષ પરિણામ બને જ્ઞાની ધર્માત્માનું, અર્થાત તો શુદ્ધિ વધે, અર્થાત તો ઉપયોગની એકાગ્રતા વધે. તો એને શું કહેવાય છે? ભાવ નિર્જરા. એ વખતે જૂના કર્મો જે બંધાયેલા હતા એ ઉદયમાં આવીને ખરી જાય છે. એટલે એની પેટી શું થાય છે? ખાલી થતી જાય. કર્મોની પેટી
ખાલી થતી જાય છે, એનું નામ નિર્જરા. એને અસંખ્યાત ગુણી નિજરા ને એ બધું ગુણશ્રેણી નિજરા ને એ બધું કર્ણ યોગના બહુ મોટા વિષયો છે. તમને એટલી ખબર ના પડે તો સમ્યક દર્શન નહીં અટકે, ચિંતાનો વિષય નથી. પણ જીવત્વની ખબર નહીં હોય તો ક્યારે બી જીવ સુખી નહીં થાય. જીવત્વની ખબર હશે તો ગુણશ્રેણી નિજરા, ક્રમશઃ નિજરા બધું ઓટોમેટિક થશે. ખ્યાલમાં આવે કે નહીં? એટલે આ તો જ્ઞાનના વિષયો છે, તો એવું ઘાટરૂપ જ્ઞાન વિશેષ હોય તો આવા સબ્જેક્ટનું જ્ઞાન કરવું જોઈએ. હે બહારની નોવેલો એક દિવસમાં પૂરી કરી નાખી ચોપડી હાથમાં મળી જાય હે તો કહે આ તો એટલું કર્મ વિજ્ઞાન પણ જબરજસ્ત થિયરી છે. અને અકર્મ રૂપ જે છે આત્મા, કર્મ અને ગુણસ્થાનથી રહી, એને કેવી રીતે કર્મના વચ્ચે પણ એવું એ રીતે રહેલો છે, એવી જાતિની કર્ણના યોગમાં પણ એ જ બતાવવું છે. કર્મને કર્મરૂપે બંધાવવું એ કર્મ શક્તિ છે. ગજબની વાત છે. તો આપણે ક્યાં આવ્યા હતા? દ્રવ્ય નિજરા ને ભાવ નિજરા. તો દ્રવ્ય નિજરામાં શું થયું કે જૂના બંધાયેલા હતા, હવે નિજરા વધવી ને, ખતમ તો થવું ને, તો કહે છે કે એ આવતા જાય, ઉદયમાં આવતા જાય અને જીવ અંદરમાં મસ્ત રહેતો જાય. તો કહે કે નવું પાપ ના લાવે, નવું બંધ ન થાય. એને શું કહે છે? આ બાજુ કર્મની ઓરથી દ્રવ્ય નિજરા, અજીવ તત્વની જે જડત્વપણાનો જે સંયોગ હતો આત્માનો કર્મનો, એનો ઓર વિયોગ થતો જાય અને આત્મામાં શું થતો જાય છે? આત્મામાં સ્વભાવનો વિશેષ વિશેષ સંયોગ અર્થાત તો ઉત્પત્તિ થતી જાય છે, વિશેષ સ્થિરતા થતી જાય છે. હવે એ પૂર્ણ રીતે ઉપયોગ સ્થિર થઈ જાય અને અર્થાત તો ઉપયોગ એવો સ્થિર થઈ જાય, અર્થાત તો એ સંપૂર્ણ મોરાગ્નિનો અભાવ થઈ જાય. એને ભાવ મુક્તિ કહે છે. ખ્યાલમાં આવ્યું કે નહીં? અર્થાત તો સંપૂર્ણ ભાવનો અભાવ થઈ ગયો એને મુક્ત જીવ કહે છે, અર્થાત તો અરિહંત દશા કહે છે, એને મોક્ષ તત્વ કહે છે. અને શરીર આદિનો અભાવ વાળા જે સિદ્ધોને પણ શું કહે છે? મોક્ષ તત્વ કહે છે. તો આ તો પ્રોસેસ છે, વિશેષતા છે કે આવી જાતિનો જયારે જીવનો ભાવ થાય, આ ભાવ શાના આધારે પેદા થયો? ભૂલી નહીં જવાનું પોતાનું મૂળ સ્વરૂપ જીવત્વ. એને તો ક્યારેય ભૂલવા જેવું નથી. અરે એ તો હું સ્વયં છું, એના વગર તો મારી સત્તા જ નથી, એના વગર તો મારું રહેવા પણ સંભવ જ નથી. એટલી મોટી વસ્તુ, એટલી મહાન વસ્તુ સ્વયં હું છું. અને એ રીતે મને જોઈને એ હું પર્યાયથી બી થોડા દૂર રહેવું હોય તો મને જોઈને પર્યાયો સંવર કરી લે, મોક્ષ કરી લે, અનંતકાલ અવ્યાબાદ સુખ પ્રાપ્ત કરી લે તો કરી લે. પણ એવું તત્વ હું, એને અવ્યાબાદ સુખ પ્રાપ્ત કર્યું, કેવલ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું. કોને? મારી પર્યાય. કોને? મને જોઈને. હું કોણ? પરમ પારણામિક ભાવ, જીત તત્વ, દ્રવ્યરૂપ, ત્રિકાલી, ધ્રુવ તત્વ. હે ને એ રીતે. તો એ છે ને ગુરુદેવના પહાડી અવાજમાં આ બધી અવાજ આવે. ત્રિકાલી ધ્રુવ, અતિન્દ્રિય સુખનો પિંડ કહે છે, અનંત ગુણોનો ગોદામ. એ રીતે પરિપૂર્ણ ભરેલો વિજ્ઞાન ઘન, જાજવ્યમાન, દીપ્યમાન. એ રીતે ઘણા ઘણા શબ્દો એના વિશેષણ એટલા છે ને કે એમાં ક્યાંક એની વિશેષતા એટલી છે. તો એવું જે જીવ તત્વ, શુદ્ધાત્મ તત્વ, એને ત્રિકાલી તત્વ, એ જે હું છું એ તો એવું ને એવું જ છે. પર્યાય મુક્તિ કરી લીધી એટલે હું કઈ વધી ગયું, અર્થાત તો નતો ગતિ કરતી પર્યાય મુક્તિ ત્યારે મારામાં કઈ ઘટી ગયું હતું, એવું હતું નહીં. જે ન સિદ્ધ છે કે જે ન સંસારી છે, જે ન પ્રમદ છે કે જે ન અપ્રમદ છે, ન જે પર્યાય જેટલો છે કે ન જે ગુણભેદ જેટલો છે. આ બધી ગાથાઓની હકીકત. પેલી આપણી મૌલિક ભાષામાં ચર્ચા કરી. એને અહીંયા બે પ્રકારના જીવો બેસી શકે ને, કે કોઈને બહુ ગાથાઓનો અભ્યાસ હોય તો એ રીતે નથી પ્રમદ કે નથી અપ્રમદ. ખ્યાલ આવે? એ રીતે નથી સિદ્ધ કે નથી સંસારી, હે ને એ રીતે નથી શુદ્ધ કે નથી અશુદ્ધ, નથી પર્યાય રૂપ કે નથી ગુણભેદ રૂપ. એવો ત્રિકાલી સ્વભાવ અનેક યુક્તિ દ્વારા જીવ તત્વ સિદ્ધ થાય, અનેક યુક્તિ દ્વારા. તો એવી રીતે એ પ્રમાણે શું થયું? એના 5 વિશેષ થયા અને પેલી બાજુ અજીવના 5 વિશેષ થયા. એમાં જીવના વિશેષે અજીવના વિશેષમાં શું કર્યું અને અજીવના વિશેષે જીવના વિશેષમાં શું કર્યું? કાંઈ ના કર્યું. તો એ આમ થયું ત્યારે કર્મમાં આમ થયું. એ તો એ પ્રમાણે કાલ પ્રત્યાસ હતી અને એનાથી બીજું નૈમિતિક પણ સમજવું હોય તો જીવ તત્વમાં એનું શું થયું? જ્ઞાન થયું. ખ્યાલ આવ્યું કે નહીં? અને જ્ઞાન થયું કે એને કઈ સહાયતા કરી કે જ્ઞાન થયું. સહાયતા કરવાની લાયકાત કર્મમાં નથી. ખ્યાલ આવ્યું કે નહીં? અને સ્વભાવની વિરાધના કરવાની લાયકાત જડ કર્મમાં નથી. જડ કર્મમાં આત્મામાં ઝલકવાની લાયકાત છે.
અને આત્મામાં જીવ તત્વમાં જીવ સ્વરૂપને અનુસરીને અનુવિધાયી પરિણામ સ્વાભાવિક જ્ઞાન તત્વ એ જ્ઞાન સ્વભાવમાં તે પ્રકારના કર્મોનું ખરવું આવવું એ બધું જણાવવાની તાકાત, અને જણાવવાની તાકાત અર્થાત તો જાણવાની તાકાત, અને પોતાપણે રહેવાની તાકાત, લાયકાત, અને પોતાનામાં અનુસરવાની લાયકાત, એવી લાયકાત કોની છે? મારી છે. તો એ પ્રમાણે બે તત્વોની સંપૂર્ણ ન્યારી સત્તા ખ્યાલમાં આવી ગઈ, જે અનાદિકાલથી નજદીક છે. અનાદિકાલથી કેવા છે? દૂધ અને પાણીની જેમ છે. એક ક્ષેત્ર અવગાહી આ કર્મ અને જીવ છે એ બંનેની આવી સ્થિતિઓ છે. એમ જીવ અને અજીવ, હવે મૂળ જીવ અને અજીવ આદિનું વિશેષ જ્ઞાન ઉપજાવે છે. તો આવું જ્ઞાન ઉપજાવ્યું તો શું થયું આપણો ઉપયોગ? આગળ કહે છે, માટે એ પ્રમાણે પણ શ્રી અરિહંતાદિક વડે, એ પ્રમાણે પણ શ્રી અરિહંતાદિક વડે એટલે એમના લક્ષથી અથવા એમના કહ્યા પ્રમાણે વર્તવાથી, એમને બતાવેલા માર્ગ ચાલવાથી, એટલે અરિહંતાદિક વડે ખાલી આરોપિક કથન, અરિહંતાદિક વડે વિતરાગ વિશેષ જ્ઞાન રૂપ પ્રયોજનની સિદ્ધિ થાય છે. એટલે અરિહંતાદિક થી અરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ 5 પદ મુખ્ય રૂપથી ગૌણપણે સમ્યક દૃષ્ટિ આદિ, હેને, ગૌણપણે અસમ્યક દૃષ્ટિ પણ લઈ લેવા, હેને, અર્થાત ગ્રસ્ત દશામાં રહેવા વાળા સમ્યક દૃષ્ટિ પણ લઈ લેવા, એમને બતાવેલા, એમને કહેલા, એમને અનુભવેલા, એમને વર્ણવેલા તત્વ દ્વારા સ્વયં હું મારો એ પ્રમાણે વર્તન કરું તો મને શું પ્રાપ્તિ થાય છે? વિતરાગ વિજ્ઞાન, અર્થાત તો જે પ્રયોજન હતું, શું પ્રયોજન હતું? રાગ રહિત દશા અને સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય, શુદ્ધ જ્ઞાન પ્રાપ્ત થાય, સ્વલક્ષી જ્ઞાનનો અભાવ થાય, ઇન્દ્રિય જ્ઞાનનો અસદ ભાવ થઈ જાય, જડપણે થઈ જાવ, એમ નિર્વિકલ્પ થઈ જાવ. કોઈ જગ્યાએ મારે ભાર જ નહીં કે આનું મોટું કરવું ને આનું દુકાન ચલાવવું ને આનું દેવું ચૂકવું ને અને આ બનવું ને 100 કરોડ કમાવું ને આ કમાવું ને, હેને, બસ જીવ કરે શું છે? ખ્યાલ આવે કે નહીં? અને જ્ઞાન સ્વભાવને ભૂલીને શું કરે છે? વિકલ્પ કરે છે. અને વિકલ્પ કરીને શું થાય છે? કે દુઃખી થાય છે. પણ સ્વરૂપનો ખ્યાલ આવી જાય તો કહે છે કે આ નિર્વિકલ્પ એક જ માર્ગ છે, હે ને, ત્રણેય કાળે એક જ માર્ગ છે. આ માર્ગ સિવાય સુખી થવાનો બીજો માર્ગ છે નહીં. કોઈ જીવ એમ કહે કે હું મારું સ્ટેટસ વધારીને, યશ વધારીને, સમાજમાં કઈ આગળ પડતો થઈને, હે, જે આ ક્ષેત્રમાં કઈ મહાનતા બતાવીને, તો કાંઈ નથી એમાં. એ બધું કર્મમાં રિમોટ કંટ્રોલ છે. એની ચર્ચા બીજા પેરેગ્રાફમાં આવશે. હે, તમારા હાથમાં રિમોટ કંટ્રોલ જ નથી એનું. એવી જાતિની આ સ્થિતિઓ છે ભાઈ. તો કહે છે કે અર્યંતાદિક થી જે વિતરાગ વિજ્ઞાનતામાં આત્માના ઘાત કરવા વાળા, નિમિત્ત થવા વાળા ઘાતી કર્મ ની હીનતા અર્થાત તો નાશ થાય છે. રાગાદી ભાવ હીન થઈ અને આ ભાવને પ્રાપ્ત થાય છે, અને જ્ઞાન આદિ વિકાસ થઈને પૂર્ણતાને પ્રાપ્ત થાય છે. એમ અર્યંતાદિક થી વિતરાગ વિજ્ઞાન ના પ્રયોજનની સિદ્ધિ થાય છે. આ પેરેગ્રાફ અહીંયા કમ્પ્લીટ થાય. કોઈને ખ્યાલ ના આવે તો સભામાં પૂછી શકે છે, કેમ કે પ્રવચન તો જ્ઞાનીઓ ના હોય છે. આપણે તો શું કરીએ છીએ? વ્યાખ્યાન કરીએ છીએ, ચર્ચા કરીએ છીએ. એટલે ચર્ચામાં પૂછી શકે છે જી. આના અનુકૂળ પ્રશ્ન હોય તો વધારે સારું, અને કોઈ વિશેષ પ્રશ્ન હોય તો પછી પણ ચર્ચા થઈ શકે છે. પરંતુ આ ચેપ્ટરના અનુકૂળ પ્રશ્ન હોય તો વિશેષ ખ્યાલ આવે, નિમિત્તનો ખ્યાલ આવે ને. એ નિમિત્ત એક તો દ્રવ્ય કર્મ જ્યાં નિમિત્ત કહ્યા ત્યાં અન્ય વસ્તુ પરથી દ્રષ્ટિ હતી. બહુ મોટી વાત છે. અમે આજે આગળ તમને ચર્ચા કરી હતી ને કે સ્તવન આદિથી અર્યંત આદિ ભગવાનનું સ્વરૂપ નિજવાથી કેવી રીતે આત્માની પ્રાપ્તિ થાય, રાગ કૃષ્ણ ભાવ થાય. એ પ્રકરણમાં મેં તમને એ વાત સમજાવી હતી અને બરાબર યાદ રહે છે કે મેં ક્યારે કહ્યું, હે ને. બાકી બધું ભૂલી જાઉં છું, પણ મને 15 વર્ષ પહેલા નીતિનભાઈ યાત્રામાં તમે કઈ કહ્યું હોય તો મને બરાબર ખ્યાલ રહે છે. કાલે જ કીધું, બરાબર. કાલે પણ કહ્યું હતું અને અહીંયાના પ્રવચનના પ્રથમ પ્રવચનમાં પણ કહ્યું હતું કે દ્રવ્ય કર્મને નિમિત્ત તરીકે ઉભા કર્યા. એનો અર્થ એ થઈ ગયો કે બીજા બધા જે બીજાને તમે નિમિત્ત તરીકે બી આરોપ આપો છો એ તો નિમિત્ત પણ નથી. તમને બહારમાં સ્થિતિ આગળ પાછળ થવી એ તો તમારા દ્વારા બંધાયેલા કર્મ. એ દ્રવ્ય કર્મ પણ નિમિત્ત, પણ એમાં કોના કારણે બંધાવ્યા હતા? નિમિત્ત તરીકે મારા તરફથી, મારા ભાવ, મારો અપરાધ,
પૂર્વમાં મેં એવા ભાવ કર્યા હતા, એના નિમિત્તથી બંધાવ્યા, એ ઉદયમાં આવ્યા. એટલે ઓન ધ કોન્ટ્રી કોણ બન્યું, કોણ કારણ બન્યું? મારા પૂર્વના ખોટા ભાવ. એટલે કોણ નિમિત્ત શું, કોણ કારણ બન્યું? હું સ્વયં. મને વર્તમાનમાં જે કઈ થાય છે એવી વસ્તુ મને ઉપલબ્ધ થઈ, એનું કારણ હું સ્વયં. ખ્યાલ આવે કે નહીં? છતાં એ ભાવ ઉત્પન્ન થયા, એ સંયોગ ઉત્પન્ન થાય, રાગ આવ્યા, એ બધું શું? પર વિકાર. અને એ એક સમયનો અપરાધ અને હું નિરપરાધ. એમ દ્રવ્ય કર્મ અને એમ ભાવ કર્મ અને એના ફલમાં વાળા નો કર્મ, એનાથી રહિત દ્રષ્ટિ કરાવી હોય ત્યારે કહ્યું કે ભાઈ અપરાધ તો તે કર્યો છે, પણ અપરાધ છે, સ્વભાવ નથી. તો સ્વભાવ કયો છે કે અપરાધને જાણ્યો કોને? આ અપરાધ છે એવું નક્કી કર્યું કોણે? તો જ્ઞાને. તો કે તારો સ્વભાવ. અને એ સ્વભાવનો પક્ષ આવી જાય તો એક સમયનો અપરાધ શું થઈ જાય? ઉપેક્ષિત થઈ જાય. ઉપેક્ષિત થઈ જાય એટલે એની પોટેન્શિયલ છે, એની જે ચીકણાઈ છે કર્મ લાવવાની, એ તાકાત કેવી થઈ જાય? હીન થઈ જાય વિચાર માત્રથી. હલાવે કે નહીં? અને એ પ્રમાણે પરિણમન કરી લેવાથી શું થાય? એની શક્તિ જ ખતમ થઈ જાય. કોની? રાગની ભાવોની શક્તિ જ નષ્ટ થઈ જાય. હે ને? અને કર્મ તો રહે નહીં, પરમાણુ રૂપે હવામાં ઉડી જાય અને આત્મામાં શું થઈ જાય? આનંદની પ્રાપ્તિ થઈ જાય. એ સમર્થક છે. ખ્યાલમાં આખી લેન્થ છે જૈન ધર્મની, જે પર્યાયની લેન્થ છે ને, તે આ પ્રમાણે જરા પણ એક બી અહીંયા ત્યાં નથી. એ રીતે સમજવું. એટલું સુંદર સ્વરૂપ છે આ આત્માનું, અને એટલું સુંદર સ્વરૂપ વસ્તુ વ્યવસ્થા છે, અને એટલું સુંદર સ્વરૂપ પર્યાયમાં પ્રાપ્ત થવા વાળા આનંદનું છે કે બસ આત્મા સિવાય બીજું કઈ ભાવે નહીં મુમુક્ષુઓને, જ્ઞાની ધર્માત્માઓને. આત્મા સિવાય બીજું કોઈ પ્રયોજન સાધે નહીં. બહારમાં ભોજન આદિના કાર્યમાં પણ આત્મા સિવાય બીજું કઈ પ્રાપ્ત કરવાનો ઉદ્દેશ રહે નહીં. એટલે ચરણાનો યોગ, પ્રથમાનો યોગ, કરણાનો યોગ બધું જ શું થાય? બરાબર પાલન થાય. એવી જાતિનો જીવ જે છે એ અર્યંતની છાપ વાળો છે. એ જે છે અર્યંતના કુળનો છે, સિદ્ધોની જાતિનો છે, પર્યાયની પાત્રતામાં પણ એ સિદ્ધ બનીને જ રહેશે. એવી જાતિનો કોલ કરાર કરે છે. અહીંયા ખ્યાલમાં આવે છે કે નહીં? સમજવા જેવું છે ભાઈ. બધાની વચ્ચે રહેવા વાળો ચેતન્ય સ્વભાવ એને અલગ તારવી લે દૃષ્ટિમાં, કેમ કે અલગ છે. તો કહે છે કે તને આ ભયને પ્રાપ્ત ન થાય. કયા ભયને પ્રાપ્ત ન થાય? સપ્ત ભયોને પ્રાપ્ત ન થાય. ચારિત્ર્યની અસ્તિત્વ સંબંધી જે સામાન્ય ભય રહે છે એ જ્ઞાનનું ઘેર રહે છે. ખ્યાલો આવે છે કે જબરજસ્ત આની અંદર પુરુષાર્થ છે, જબરજસ્ત સ્વરૂપમાં રહેવાનું આનંદ છે. આ પુરુષાર્થ મહેનત ન લાગે, આકુરતા ન લાગે, કેમ કે આ આત્મવિલંબ સન્મુખ જવા રૂપ પ્રક્રિયા છે. ત્રણેય કાળનું સુખની પ્રાપ્તિ થવા વાળી એમાં ઉપલબ્ધિ દેખાય છે. જ્ઞાનીને આ સમ્યક દર્શન રૂપી બીજમાં કેવળ જ્ઞાન દેખાય છે. અને પછી આવ્યું હતું ને કાલે સમ્યક દર્શન આદિ બીજડા, અને ખીલીને શું થઈ જાય છે? કેવલ જ્ઞાન, અર્થાત તો અનંત ચતુષ્ટય, અર્થાત તો 8 ગુણ રૂપ શરીરી સિદ્ધ ભગવાન અનંત ગુણનું એ રીતે ખીલવા પણ કડી ખીલી જાય છે. એવી જાતિની આત્માની શક્તિ છે. એના રાગ આદિ તો બધી પનોતી છે, એ આત્માનું કઈ છે નહીં. કેવી પણ જાતિનો રાગ આદિ હોય, બહુ સરસ સમજવા જેવું છે આ વસ્તુનું સ્વરૂપ આવી છે. જો આગળ શ્રી અર્યંતાદિક વડે વિતરાગ વિશેષ જ્ઞાનરૂપ પ્રયોજનની સિદ્ધિ થાય છે. અહીંયા સુધી વાત એક પોર્શનની પતી ગઈ. હવે બીજી વાતની ખાલી આજે ભૂમિકા બાંધીશું, પછી નેક્સ્ટ રવિવારે એની વિશેષ ચર્ચા કરીશું. સમજો પ્રશ્ન? તેમનાથી એવા પ્રયોજનની તો એ પ્રમાણે સિદ્ધિ થાય છે. અને પ્રશ્નકાર સ્વયં પ્રશ્ન ઉઠાવે છે, પંડિતજી તો પણ સ્વયં ઉઠાવે છે, આપણા બધા તરફથી ઉઠાવે છે, એમના તરફથી નહીં. એ સ્વયં જ્ઞાની છે. એવો પ્રશ્ન ઉઠાવે છે કે તમારી વાત સાચી છે, એ પ્રમાણે એટલે અર્યંત ભગવાને કહ્યું એમને એ પ્રમાણે આપણે ચાલીએ તો રાગ આદિ હિંતો થઈ જાય, નાશને પ્રાપ્ત થઈ જાય. એની અમને કોઈ તકલીફ નથી, એની અમને પૂરી શ્રદ્ધા છે. અમે માનીએ છીએ, આપ સુધી એ તો માનીએ જ છીએ. ભગવાનનો વિરોધ ન થાય એ તો બરાબર જ છે, એમાં ક્યાં વિરોધ છે? પરંતુ અહીંયા કહે છે, પરંતુ છે ને પંડિતજીનું, પરંતુ જે વડે ઇન્દ્રિય જનિત સુખ ઉપજે. હલાવીને શું કહેવા માંગે છે? જે વડે ઇન્દ્રિય જનિત સુખ ઉપજે વાત દુઃખ વીણશે. ઇન્દ્રિય જનિત સુખ બહુ વિસ્તાર છે.
ઇન્દ્રિય જનિત સુખ એટલે શોર્ટકટમાં એમ કેવું છે કે જે વડે શરીર નિરોગી રહે, પત્ની યોગ્ય મળે, ધન બરાબર મળે, ખ્યાલ આવ્યો કે નહીં, એટલે પૈસા મળે, બહારમાં જે આકુલતા છે જે એ બહારના સંયોગ અનુકૂળ મળે, અને અનુકૂળ સંયોગો માટે બધી વ્યવસ્થા મળે, હે ને? કેમ કે અમે તો ઘર દશામાં રહીએ છીએ, સવારે જ પકડાવી દે લિસ્ટ ઘરે કે તેલનો ડબ્બો, એક ઘીનો ડબ્બો, એક આટલું દે, એના માટે કઈ વ્યવસ્થા છે કે નહીં અરવિંદ ભગવાન પાસે? એમ પ્રશ્ન ખ્યાલ આવે કે નહીં? બહારમાં આ બધી અનુકૂળતાઓ મળે ને એના વગર થોડી ચાલે છે. એ તો રાગહીન થઈ જાય એ વાત તો બરાબર છે, પણ રાગની હીનતા નથી થઈ એ વાજીઓ માટે કોઈ વ્યવસ્થા છે કે નહીં? અને રાગની હીનતા વગર સંસારની કલ્પના જ ના કરી. રાગની હીનતા થઈ જાય તો સંસાર બને જ નહીં, પણ રાગ અમારે એવો હીન થયો નથી. તો મારા જેવા જીવો માટે અરવિંદ ભગવાને કઈ વાત રાખી છે કે નહીં? એ પ્રશ્ન પૂછી રહ્યો છે આ ભાઈ. એ રીતે ઇન્દ્રિય જનિત સુખ ઉપજે, વાત દુઃખ વીણશે એટલે બહારમાં પ્રતિકૂળતાઓ મટે, હે ને? અને બહારમાં અનુકૂળતાઓ આવે. ઇન્દ્રિય જનિત સુખ એની વાત છે. જગતને ઇન્દ્રિય જનિત સુખ જ સુખ લાગે છે, અને અતિન્દ્રિય સુખ કહ્યું ને હમણાં, નિર્વિકલ્પ સુખ લાગતું જ નથી. ઇન્દ્રિય સંબંધી અને ઇન્દ્રિય સંબંધી, ભોગ સંબંધી, ઇન્દ્રિય સંબંધી, ઇન્દ્રિયના પદાર્થોના જ્ઞાન કરવા સંબંધી અનુકૂળતાઓ મળે, અને એ સંબંધી અનુકૂળતાઓ પ્રાપ્ત થાય અર્હંતાદિક ભગવાનના સ્તવન આદિથી. એવી કોઈ વ્યવસ્થા અહીંયા છે કે નથી? પ્રશ્ન એ પૂછે છે. એવા પ્રયોજનની સિદ્ધિ તેમનાથી થાય છે કે નહીં? અમને તો તમે એ કહો. પેલું અમે માનીએ જ છીએ, મોક્ષમાં જઈને પૂર્ણ સુખ મળે તો અમે માનીએ જ છીએ, અને એવો જીવ છે અહીંયા. તો કહે પણ અમને આ વાત છે કે નહીં? ઇન્દ્રિય સુખ એટલે જીવને બહારમાં અનુકૂળતા મળે ને એમાં રાગથી એવો મુકાય અંદરમાં, અને અરે કહે છે કે જો આજે પંડિતજી છે ને ટુડરમલજી, જબરજસ્ત વિચક્ષણ બુદ્ધિ વાળો જીવ છે, અને અંદરમાં એટલી ગહેરાઈ છે. એમાં આખા પેરેગ્રાફનો સાર તમને 2 મિનિટમાં કહું, પછી આપણે એને એક એક શબ્દથી ચર્ચા કરીશું. એ એમ કહે છે કે હા થાય, ના નથી પાડતા, થાય ને એ જ વસ્તુની વ્યવસ્થા છે. પુણ્ય બંધાય તો બહારમાં અનુકૂળ પ્રસંગો પણ થતા હોય છે, પણ આ પાછી જોડે એક લીટી 3-4 લીટી પછી કહી દે છે, પરંતુ આગળ છે જો કે મળી જાય વળી. પરંતુ એવા પ્રયોજનના અર્થે અર્હંતાદિકની ભક્તિ કરવા છતાં પણ તીવ્ર કસાય હોવાથી પાપ બંધ થાય છે, માટે પ્રયોજનના અર્થી થવું યોગ્ય નથી. મેં કેમ આ લીટી બતાવી દીધી પહેલા? કેમ કે અડધું ઓપરેશન ઠીક નથી. ખ્યાલ આવ્યો કે નહીં? એમ કે હા ભાઈ થાય છે, હવે આ લીટી છે તું છેલ્લે ઓપરેશન ને તોડેવી કે, પરંતુ એ તો સ્વરૂપ છે, તમે ન માગો તો પણ મળે છે. આત્માનો વિચાર કરો તો એટલું વિશુદ્ધ પરિણામ રહે છે, કસાયની મનતા રહે છે કે એનાથી પુણ્ય પ્રકૃતિ બંધાય છે, સાતાવિધની કર્મનો બંધ થાય છે, અને બહારમાં અનુકૂળતાઓ મળે જ છે ઓટોમેટિક. પરંતુ એ પ્રયોજનથી કોઈ અર્હંતાદિકની ભક્તિ આદિ કરે તો કહે છે કે એકાંતે પાપ જ બંધ થાય છે. હલાવ્યો કે નહીં? એટલા માટે એ પણ યોગ્ય નથી. બીજી ઘણી વાતો છે આમાં, અને ઘણી મતલબ કે એટલી જબરજસ્ત વાત છે કે અર્હંતાદિકથી બહારમાં એમના પ્રયોજનની સિદ્ધિ તો થાય જ છે, છતાં આત્મા પૂરો આત્મામાં મળતો નથી, અર્થાત તો લીન થતો નથી. ત્યારે એની ભક્તિ આદિમાં એટલા રાગાંશ ઢીલા પડ્યા હોય છે, તો એનાથી પુણ્ય પ્રકૃતિનો બંધ થાય છે, અને એનાથી શું શું થાય છે અને એનાથી શું શું નથી થતું પાપ પુણ્યના ઉદયમાં. વિશેષ ચર્ચાઓ નેક્સ્ટ શનિ રવિ આપણે એની વિસ્તારથી કરીશું. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મ સ્વરૂપ સહજાનંદી